हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम છે તમારું એક નવા બ્લોગમાં। આજે રીતને થઈ ગઈ છે શરદી ખાંસી, એટલે એને રાતથી જ એને ફીવર આવે છે। હવે એની દવા તો છે મારી પાસે, દવા તો એને પીવડાવી દીધી છે, પણ હવે આજે થોડો ઢીલો થઈ ગયો છે કારણ કે એને ખાંસી થઈ ગઈ છે વધારે। એટલે મેં એને કહ્યું કે ચોકલેટ એવું નહીં ખાવાનું, ને નો એમ કે નો, હજુ બી ચોકલેટ જોયું ને, ચોકલેટ નહીં ખાવાની, પછી હાઈ થાય ને। જો રીકેના નાટક જોઈ આવી રીતના મને બીવડાવે। કઈ નહીં, રીકીને અત્યારે ખાવાનું ખાઈ લીધું છે અને દવા પણ એને પીવડાવી દીધી છે। એને તાવ ઉતરતા થોડી વાર લાગશે કારણ કે તરત જ પેરાસિટામોલમાં તાવ તો નહીં ઉતરે આ લોકોનો, અડધો 1 કલાક તો લાગશે જ। થોડુંક રમે ને તો ભૂલી જાય। જો બડો ફેંક, હવે રીકીન છે ને નવું શીખો છે કે મેં કેમેરો ચાલુ કરું ને એટલે મને કહે છે કે બંધ, પણ મેં એને કીધું કે મેં તારું થોડું ઉતારું છું, મેં બોલું છું તે રીકીન કેમેરો બંધ કરવા કહી રહ્યો છે રીકીન કુમાર ને। આ ગાડીનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે। આ ગાડીનું જો, આટલી સરસ ગાડી છે પણ ગાડીની શું હાલત થાય છે ને એનો ભાઈ ટીવી જોઈ છે। આજે એકચ્યુઅલી મારે ફંક્શનમાં જવાનું હતું પણ રીકીના લીધે ફંક્શન મેં કેન્સલ કર્યું છે કારણ કે એને સારું જ નહીં હોય તો જેમ અહીંયા હેરાન કરે ત્યાં બી પછી મને હેરાન જ કરવાનું છે। એના કરતાં મેં ગયો જ નથી, ઘરે ને ઘરે છું। બાકી આજે છે ને જવાનું હતું મારે બહાર, છોડો હવે કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ કહીને મારી જ ચાલે છે। તો અહીંયા રીકીને એટલો ફીવર હતો, તેના ભાઈઓનો મૂડ સારો કરવા માટે એની સાથે ઘર રમતા હતા। પછી રીકીને દવા પીધી એટલે એને થોડું સારું લાગ્યું, તે ઘડી રસોડામાં આવી રીતના સંતાઈને મને બીવડાવવા માટે આવતો હતો, તો હું પણ એની સાથે રમતી હતી કારણ કે ભાઈને આજે સારું હતું નહીં। પછી એટલું એમ આજનો દિવસ જ કંઈ બેકાર હતો એમ કહેતો ચાલે। એક તો રીકીને આવી રીતના જોતી હતી ને એટલે મને જરાક પણ ગમતું નહીં હતું કારણ કે રીકીને ઓલવેઝ મેં રમતા જોયેલો હતો, તો આવું જ કંઈ હતું આજે તો। હેલો ગાઈસ, તમે માનો નહીં પણ આ કેટલા વાગ્યા છે અત્યારે? રાતના 9 વાગ્યા છે। મેં આખો દિવસ એક પણ શૂટ નથી કર્યું કારણ કે આજનો દિવસ એટલો બેકાર હતો ને મારા માટે। સવારે તો રીકીન સારો હતો, તમે થોડું ઘણું બ્લોગમાં જોયું હશે, સવારે તો એ સારો હતો, પણ બપોર પછી જે સૂઈને ઉઠ્યો ને પછી એટલો ફીવર હતો એને, એની સાથે સાથે મને પણ એટલો ફીવર હતો। મેં તો પછી ડોલો એવું પી લીધું ઇમરજન્સીમાં કારણ કે મારે એને હોસ્પિટલ લઈ જવાનું હતું। એને એટલો એમ મેમ આપ્યો ને ત્યારે 100ની અપનો તાવ હતો, મતલબમાં 101 કે 102 સમથિંગનો તાવ હતો, એટલે હું એને તાત્કાલિક એને છે ને હોસ્પિટલ લઈને ગઈ। પછી ત્યાં પણ એને જેમ તેમ કરીને રાખ્યો કારણ કે ત્યાં વેઇટિંગ હોય, ડૉક્ટર નહીં આવે, એવું બધું ચાલતું હતું, એટલે પછી આખો દિવસ એવી રીતે જ ગયો છે। પછી એને દવા આપીને અત્યારે થોડું સારું છે, પણ હવે કેવું છે કે એને ખાવાનું નથી ખાતું એટલે થોડુંક વીકનેસ લાગે છે ને। અત્યારે તો એ રમે છે પણ વીક લાગતો હતો એ રહી। લોકો ખાય નહીં ને તો યાર આપણો બહુ જીવ બળે, મતલબમાં કેટલું એમ થોડુંક જ એમ કે ને 1-2 સ્પૂન જેવું ખાધું છે ને વધારે નથી ખાધું, એટલે મને એમ છે કે ભાઈ થોડું ખાઈ લેતે ને તો એને એનર્જી રહેતા, એને એનર્જી રહેતે। એનું ફેસ બી એટલું નાનું થઈ ગયું છે ને એટલે આખો દિવસમાં કંઈ શૂટ જ નથી કર્યું, માનો નહીં। પણ અત્યારે બી આજુબાજુ છે ને એકલા દવાના કોથળા લઈને બેસેલી છું મેં કે અત્યારે કઈ દવા પીવડાવ। મને કીધું છે એમ તો કે ફીવર આવે તો જ પીવડાવવાનું છે, પણ એને કેવું, એને ખાંસી બહુ થઈ ગઈ છે। આ લોકો ગમે તે ચોકલેટ આ છે તે છે, મેં તો નથી આપતી, પણ એ રમવા જાય છે બહાર તો કોઈ આપે તો ખાઈ લેતો હશે, શું ખબર હોય। ડૉક્ટરે મને એ જ કીધું કે એને મતલબમાં ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, એ બધી વસ્તુઓથી દૂર રાખો। હવે થિંગ્સો તો એને ખાઈ લીધું હોય તો શું ખબર, હવે બહાર હવે નીકળતો હશે તો કંઈ નહીં, હવે દવા પીવડાવી દઉં છું। કાલે મારે આજનું ફંક્શન તો નહીં અટેન્ડ થયું મારાથી, પણ કાલે મારે બીજા ફંક્શનમાં બી જવાનું છે। હવે રીકીનને સારું હશે તો જઈશું કારણ કે પછી ત્યાં જઈને પણ કોઈ મતલબ નહીં રહે, એ મને ટકવા નહીં દીધો હતા। ત્યાં જઈને જોઈશ ને કાલનો બ્લોગ હું સારી રીતના ઉતારીશ। તો તું તોડે કેમ છે કારને આખી છૂટી પાડે છે, નવરી પાડવાનો છે એ કારને બી બધું છૂટું પાડીને એમ કે ને ખાલી બહાના શોધે છે કઈ રીતના રડું। હવે મેં તો એને કંઈ બોલતી નથી, આજે એને ખાધું નથી ને તો પણ મેં એને કંઈ નથી કીધું કારણ કે નહીં સારું હશે તો નહીં ખાધું એને, એટલે મેં એને આજે તો કંઈ નથી કીધું। તો હવે બહાના શોધે છે કે કઈ રીતના રડું। આવું ને આવું છે યાર, આ લોકો બીમાર હોય ને તો આખું મૂડ અપસેટ થઈ જાય કારણ કે ખાય નહીં એટલે મારે તો મગજ જ કામ નહીં કરે। ખાઈ લે ને તો થોડુંક સારું બી લાગે ને। મને બી તમે માનો નહીં પણ એટલો ફીવર હતો ને, મેં મારી દવા પછી એને મારી સાસુ પાસે રીકીને મૂકીને ગઈ એટલે પછી મારી દવા હું લઈને આવી, એટલે મને બી એમ પગ ને એવું બધું દુખતું હતું ને હવે થોડું બેટર છે મને। હવે આજે રાતના અમે બે
સૂઈ જશું એટલે સારું થઈ જશે. હે ને રિકિન? રિકિન તો ભાઈ ડૉક્ટરને જોઈને એટલું રડે છે ને કે આપણી અક્કલ કામ નહીં કરે એટલું રિકિન તો ડૉક્ટરને જોઈને રડે છે. અડધું તો એમ કહે ને રડી રડીને અડધો વજન તો તાજ એને ઉતરી ગયો હશે એવું છે એનું. કંઈ નહીં ગાઈઝ, આજના વ્લોગમાં તો હું તમને એવું કંઈ બતાવી નહીં શકી ખાસ, પણ કાલે હું ફંક્શનમાં જાઉં છું ને એ વ્લોગ તમને જોવાની મજા આવશે. તો કંઈ નહીં, ચેનલને સબસ્ક્રાઈબ બી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને સપોર્ટ પણ કરતા રહેજો. અને હા, બીજી વાત કે રિકીને દવા પીધી ને પછી રિકીન છે ને પેલું અત્યારે રીલ્સમાં આવે છે ને કે બધા એઆઈના વિડીયો આવે છે કે બધા ભૂત બનીને બીવડાવે છે, સેમ એવી રીતના રિકીન મને બીવડાવતો હતો. એનું થોડીક જ ક્લિપ મેં ઉતારેલી હતી, વધારે. હા ભાઈ ચાલો, કંઈ નહીં, આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. બ્લોગને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, સપોર્ટ પણ કરતા રહેજો. બાય.